નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, રોજ જ એક જ પ્રકારનું ખાવા મળે તો ગમતું પણ નથી. જો બહાર ખાવા જઈએ તો એ ભેળસેળવાળું હોઈ શકે અને કિંમત પણ વધારે આપવી પડે. હવે આવામાં જો તમે ઈચ્છો તો તમે ઘરે રહીને પણ અમુક વાનગી બનાવી શકો. તો સાબુદાણા તમે જોયા જ હશે, ખાધા પણ હશે. ખાસ કરીને વધારે પડતા લોકો સાબુદાણાનો ઉપયોગ ઉપવાસમાં જ કરતા હોય છે. જો તમે આ રેસીપી જાણી લેશો તો તમે પણ એનું સેવન કરશો. તો સાબુદાણામાંથી ચિલ્લા તમે ટ્રાય કર્યા છે? જો આ ચિલ્લાની રેસીપી તમે એકવાર ટ્રાય કરી લીધી તો તમારા ઘરના દરેક વ્યક્તિને ખૂબ ભાવશે. તો આ ચિલ્લા ઘરના બાળકોથી લઈને વડીલો સુધી દરેકને પસંદ હોય છે. પરંતુ શું તમે ક્યારે ટ્રાય કર્યા છે? હવે આ ચિલ્લા એક તો સ્વાદમાં સારા હોય પરંતુ તંદુરસ્ત નાસ્તા તરીકે પણ બેસ્ટ છે. કારણ કે આ ચિલ્લાની રેસીપી તમે એક ટ્રાય કરશો એકવાર તો ફરી એને બનાવશો. તો ચાલો જાણીએ કે આ ચિલ્લાની રેસીપી શું છે. તો આ ચિલ્લા બનાવવા માટે તમને જોઈશે ઘી, સાબુદાણા, બાફેલા બટાકા, સિંગદાણા, લીલા મરચાં, લીંબુનો રસ, કોથમીર, મીઠું, જીરું અને પાણી. તો સૌથી પહેલાં આ ચિલ્લા બનાવવા માટે સાબુદાણા પલાળી લો અને પછી એને મેશ કરો. હવે આ મેશ થઈ જાય એટલે એમાં બાફેલા બટાકા અને બાકીનો મસાલો એડ કરો. તમારે સિંગદાણાને પણ શેકી કાઢવાના છે. એ સિવાય લીલા મરચાં અને કોથમીરને એડ કરો અને બધી જ મિશ્રણ સારી રીતે મિક્સ કરો. હવે એમાં તમારે જરૂર મુજબનું પાણી એડ કરવાનું છે, જેથી એક ખીરા ફોર્મમાં થઈ જાય. પરંતુ ધ્યાન રાખો કે આ ખીરું ન તો વધારે જાડું હોય કે ન તો વધારે પાતળું હોય. હવે એક નોનસ્ટિક અથવા તવાને ગરમ કરી દો. આ તવા ઉપર ઘી રેડો અને પછી એની ઉપર ખીરું રેડી દો. હવે એક બાજુ ખીરું થઈ જાય એટલે એને પલટાવી દો. તમારે ચિલ્લાને બંને બાજુથી સોનેરી રંગનું થાય ત્યાં સુધી થવા દેવાનું છે. બસ એકવાર સોનેરી રંગ આવી જાય એટલે તમે ઈચ્છો તો ઘી મૂકીને પણ શેકી શકો અથવા તેલ વડે. બસ આ રીતે ગરમા ગરમ સાબુદાણાના ચિલ્લા રેડી થઈ ગયા. તમે ઈચ્છો તો દહીં, સોસ અથવા તો ચટણી સાથે સર્વ કરી શકો. આ રેસીપી એકવાર બનાવીને ટ્રાય કરશું તો પરિવારના દરેક સભ્ય વારંવાર માંગશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.